સંવત 1876 મહાસુદી સાતમને દન ગઢડા મધ્યે દાદાના દરબારમાં ભગવાન ઉગમણે દ્વાર ઓરડા તેની ઓસરીની ઉપરે ઢોલીઓ ઢાળીને બેઠા શ્રી હરિ સાંજ સમે માથે ધોળી પાઘ બાંધી ધોળી ચાદર ઓઢતા પાઘ વિશે પીળા ફૂલના તોરા તે લટકતા કંઠ વિશે પીળા રંગના પુષ્પહાર પહેરિયા બેઉ કાના ઉપર પીળા ફૂલ ગુચ્છ ખોસિયા પોતાના મુખારવિંદની આગળે સભા થઈ મુનિને હરિજન આવ્યા દેશો દેશના દેશઈ કરી કરુણા દ્રષ્ટિ મહારાજ રે સામું જોયું ભક્ત જન સમાજ રે પછી કહે સર્વે જન સાંભળો રે એક પ્રશ્ન પૂછીએ તેને કળો રે શ્રીમદ ભાગવત પુરાણે કહ્યું રે ભક્તે 4 મુક્તિ નવ ઈચ્છવું રે બીજા પણ મોટા ભક્તો કહે છે રે હરિજન 4 મુક્તિ ન ઈચ્છે રે 4 પ્રકાર મુક્તિ કઈ કહું રે એક ભગવાનના લોકે રેવું રે બીજું રહેવું ભગવાન પાસ રે ત્રીજું પામવું રૂપ સમ ઈશ્વરે ચોથું હરિ સમ ઐશ્વર્ય આવે રે 4 પ્રકારની મુક્તિ કહાવે રે તેને હરિ ભક્ત નથી ઈચ્છતો રે સેવા કેવળ પ્રભુની માગતો રે ભક્ત 4 પ્રકારની જે મુક્તિ રે નથી ઈચ્છતો તેની કરો વિક્તિ રે તેનો ઉત્તર આવડે તે કરો રે સંતે ખરો પણ ન થયો ખરો રે ત્યારે શ્રીજી મહારાજ બોલિયા રે તેનો ઉત્તર અમે કરી રહ્યા રે જેને ચતુર્ધા મુક્તિ ઈચ્છા હોય રે તે તો સકામ ભક્ત કહેવાય રે જે ચતુર્ધા મુક્તિ ને ન ઈચ્છે રે ભક્ત નિષ્કામી જે સેવા જ પીછે રે કયો શ્રીમદ ભાગવત માં તેથી રે મારી સેવાથી મળે 4 મુક્તિ રે પૂરો નિષ્કામી તેને નવ ઈચ્છે રે ત્યારે સ્થાન માન ને કેમ જચે રે ભાગવતે કહ્યો શ્લોક તે અર્થ રે પ્રભુ ભક્ત નિષ્કામી યથાર્થ રે સેવા ભગવાનની પરિચર્યા રે ચતુર્ધામાં ન હોય તો ન ઈચ્છા રે એક સેવાને જ ઈચ્છે નિષ્કામી રે તેને નિજ સેવામાં રાખે સ્વામી રે ભક્ત નવ ઈચ્છે તોય પરાણે રે પ્રભુ નિજ ઐશ્વર્ય સુખ આણે રે તે તો કપિલ ભગવાન કહે રે મારા નિષ્કામી ભક્ત ધામ જાવે રે ત્યારે માર્ગે આવે મારી વિભૂતિ રે અષ્ટ સિદ્ધિ ઐશ્વર્ય આણી મદી રે મારા લોકની ભાગવતી લક્ષ્મી રે શુભ મંગળ રૂપ જે સંપત્તિ રે ભક્ત નિષ્કામી તે માન લોભાય રે
धामे मारू दिव्य सुख चहाय रे। प्रभु भक्त देह निष्कामी रह्यो रे, भगवाने गीता मा ज्ञानी कह्यो रे। भक्त सकाम ते तो अर्थारथी रे, माटे भक्त बीजू इच्छतो नथी रे। सेवा विना बीजी इच्छा जो होय रे, एमा एटली काचप कहेवाय रे। एवी काचप होय जन मन रे, करी एकांतिक नो समागम रे। एवी रीते काचप ने टाळवी रे, महाराजे वात एवी सुणावी रे। एवी रीते काचप ने टाळवी रे, महाराजे वात एवी सुणावी रे। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे गडडा प्रथम प्रकरणे चतुर्धा मुक्तिर्नाम 43तमं वचनामृतम्।